શું આપના ઘરમાં પણ નાનું એવું બાળક છે અને બાળકો ઘરમાં રમતા હોય અને બધાના ઘરે બાળકો આડાવડા કંઈક રમતા હોય અને ઘરના બધા લોકો 24 કલાક એની ઉપર નજર રાખીને રહે એવું થઈ નથી શકતું. પરંતુ માતા પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો જે સામે આવ્યો છે કે નાની 3 વર્ષની જે બાળકી જે પાણીના ટાંકામાં ખડકાવ થઈ અને જે મોતને ભેટી હતી, જેના સમાચાર મોરબીમાંથી સામે આવ્યા છે. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. મોરબીના હળવદમાં હરિદર્શન સોસાયટી જે વિસ્તારમાં રહેતી એક મહિલા, જેને 7 બાળકી છે અને 6 દીકરી અને 1 દીકરો છે. અને એ મહિલા હળવદમાં સીવણકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને કમનસીબે એમના ઘર પર આગ તૂટી પડી એવી પરિસ્થિતિ ઊભી થઈ. જે બપોરના સમયે આ મહિલા ઘરમાં જે રસોઈ બનાવી રહી હતી, ઘરનું કામકાજ કરી રહી હતી, એ સમય દરમિયાન જે બાળકી બહાર જે ફળિયામાં રમતી હતી અને પાણીની ટાંકી હોય એનું ઢાંકણું જે અચાનક જે ખુલ્લું રહી ગયું હતું અને બાળકી ત્યાં રમતી હતી અને જે પગ એમનો અચાનક લપસી ગયો અને એ પાણીના ટાંકાની અંદર પડી ગઈ, જેના લીધે એ બાળકીનું કમનસીબે જે મોત થયું. જેની જાણ થતાં જે આ મહિલાને જે જાણ થઈને આજુબાજુમાં એ બાળકીને ગોતતી હતી. 2 કલાક સુધી એને બાળકીને ગોતતી રહી અને આજુબાજુના લોકો પણ દોડાદોડી મચી ગઈ હતી અને આખરે પાણીનું ટાંકીનું ઢાંકણું જે ખુલ્લું હતું અને એમાં નજર કરી ત્યારે બાળકી એમાંથી મળી આવી હતી. અને જેની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જે લાશને PM અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરીને આ બાળકીને એના પરિવારને સોંપવામાં આવી હતી. પરંતુ જે મિત્રો આજે કિસ્સો હળવદમાંથી સામે આવ્યો કે નાની બાળકી જે પાણીની ટાંકીમાં પડીને મોતને ભેટી, તે પરિવાર માટે ખૂબ જ દુઃખના જે સમાચાર કહેવાય અને પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હતો. કારણ કે મહિલા અહીંયા એકલી હતી અને પરિવારનું ગુજરાન ચલાવતી હતી અને બાળકો પણ હતા અને બાળકી અચાનક આવી રીતે જે પાણીની ટાંકીમાં પડી ગઈ, જે લોકો માટે પણ એક ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય. અને જે મા બાપ માટે જે બાળકો હોય, જેના માટે એકને એક સંતાન હોય, એ પાણીમાં જે ડૂબી જાય તો એના માટે કેવી પરિસ્થિતિ ઊભી થતી હોય એના મા બાપને ખબર હોય છે. તો લોકો મા બાપે એક સાવચેતીના ભાગરૂપે આ તમામ વિષય ધ્યાનમાં લઈ અને આ તમામ જે તમારા પરિવાર માટે સેફટી રહે એના માટે તમામ પગલાં તમામ મા બાપને લેવા માટે હું અનુરોધ કરું છું. અને જે હળવદનો જે આ કિસ્સો બન્યો એના ઉપરથી આપણે સમજી શકાય છે અને જે માતા પિતા માટે પણ આ લાલબાતી સમાન આ કિસ્સો કહી શકાય. મિત્રો, નમસ્કાર.